નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું ગુજરાતીનું એકમ કસોટીનું પેપર તમારું સરસ જ ગયું હશે. ચાલો તો આજે આપણે તેનું સોલ્યુશન કરીએ. તમને પ્રશ્ન 1ની અંદર ફકરો આપવામાં આવેલો હતો. એ ફકરાના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના હતા. એની અંદર ફકરા 1માં જે પ્રશ્ન હતા કે કિસાના પુત્રને શા માટે બચાવી શકાયો નહીં, તો કે તે ખૂબ જ બીમાર પડ્યો હોવાથી. તો આ રીતે અન્ય પ્રશ્નમાં પણ એક ફકરો આપેલો છે અને એ ફકરાના આધારે મિત્રો તમને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો એ 5 પ્રશ્નોના જવાબ છે તમારે આપેલા ફકરામાંથી શોધીને લખવાના છે. ત્યાર પછી ફકરો 2 છે, જેની અંદર તાપમાન, ભેજ એના આધારે ફકરો આપવામાં આવેલો, જેના 5 પ્રશ્નો આ મુજબ છે. એ 5 પ્રશ્નોના જવાબ છે એ તાપમાન, ભેજ એના આધારે તમારે લખવાના છે. ત્યાર પછી ત્રીજો ફકરો ધરતી આધારિત છે. મિત્રો, ધરતી છે એ આપણને અન્ન, જળ, સંપૂર્ણ વસ્તુ આપે છે. તેના રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ એના માટેનો આ ફકરો આપણને ફકરા નંબર 3 સ્વરૂપે આપેલો છે, જેની આધારે આપણને 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન 4ની અંદર ફકરા 4ની અંદર આપણે સિંહની દોસ્તી પાઠમાંથી એક ફકરો આપવામાં આવે, જેની અંદર આ 5 પ્રશ્નો તેના આધારે આપણને પૂછવામાં આવેલા છે, જેના જવાબ એ ફકરાના આધારે આપણે લખવાના છે. એના પછી આપણે જે શેરીઓમાં ગંદકી કરીએ છીએ એ ગંદકીને આધારે 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. આવી રીતે મિત્રો પ્રશ્ન 1ની અંદર એક ફકરો આપેલો છે અને ફકરાના આધારે પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 2ની અંદર કોઈ પણ એક કહેવત છે આપણે સમજાવવાની છે. તો આ કહેવત છે વિચાર વિસ્તાર છે, જેની લિંક છે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેના ઉપરથી તમે એ સૂક્તિ કહેવત છે એ લખી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી અરજી લેખન પૂછવામાં આવેલું છે. તો અરજીની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અધૂરી વાર્તા પૂરી કરો. તો વાર્તાઓ પણ ઘણી બધી મેં નીચે તમને લિંકમાં આપેલી છે, જેના ઉપર અથવા તો તમે મારી ચેનલ ઉપર જઈને આ અરજી અને વાર્તા છે એ પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી પણ તે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 5ની અંદર વિભાગ આપેલા છે 5, જેની અંદર દરેક વિભાગની અંદર 5 પ્રશ્નો છે, જેના જવાબ આપણે લખવાના છે. તો પ્રશ્ન વિભાગ 1નો પહેલો પ્રશ્ન છે કે અલગ પડતો શબ્દ. તો છુલ્લકમાં અલગ પડતો શબ્દ ક્ષોભ છે. અલ્પ અને થોડું બંને એનો અર્થ થાય છે. ત્યાર પછી રૂઢિપ્રયોગ, પાકે પાયે લીધું એટલે કે નક્કી કર્યું. ત્યાર પછી યોગ્ય વિરામ ચિહ્ન છે, જે મેં અહીં મિત્રો મૂકેલા છે. ક્રિયાપદ યજ્ઞ કર્યો અને ખાલી જગ્યામાં આવશે શી. તો આ રીતે અન્ય પ્રશ્નો પણ આપેલા છે, જેની અંદર પહેલા પ્રશ્નમાં અલગ પડતો શબ્દ ગોતવાનો છે, બીજામાં રૂઢિપ્રયોગ મૂકવાનો છે, ત્રીજામાં વિરામ ચિહ્ન મૂકવાનું છે, ચોથામાં ક્રિયાપદ શોધવાનું છે અને પાંચમામાં ખાલી જગ્યા પૂરવાની છે. તો આ રીતે દરેક વિભાગની અંદર 5 પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે. એ 5 પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તમને એકમ કસોટીની અંદર કોઈ પણ એક વિભાગ પૂછવામાં આવેલો હશે. તમને પૂછવામાં આવેલો વિભાગ છે, અહીંયાથી તમે શોધી અને એનો ઉત્તર મેળવી શકો છો. તમે સોલ્યુશન કરી શકો છો કે મારું જવાબ સાચો છે કે નહીં. વિભાગ 4ના પ્રશ્નો જોઈએ. તેમાં પણ એવી જ રીતે છે. અલગ પડતો શબ્દ, રૂઢિપ્રયોગનો અર્થ, વિરામ ચિહ્ન, ક્રિયાપદ અને ખાલી જગ્યા. અહીં વિભાગ 5 આપેલો છે. વિભાગ 5માં ભૂમિ એટલે ધરિત્ર અને અવની થશે.
પાયો નાખ્યો એટલે ખૂંટો બેસાડ્યો થશે, વિરામચિહ્ન મેં મૂકેલા છે, ક્રિયાપદ છોડ્યા થશે અને ખાલી જગ્યામાં આમાંથી તમે ક્યુ પુસ્તક પસંદ કરશો એ રીતે થશે. મિત્રો, આ એકમ કસોટીનું સોલ્યુશન છે એ તમને ઉપયોગી થયું હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો. સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. આભાર.